अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग मिल जाता है। क्रांतिकारी जय भीम, जय काशीराम। आ जे विडियो तमे जोयो, आ विडियो जोईने तमारी अंदरथी कई लागणी भड़के छे, बहार आवे छे। तमे एना परथी शुं विचारी शको छो ए खूब महत्वनुं छे। तो आपणे खबर आपणो अभ्यास, आपणो तर्क, आपणी बुद्धि क्षमता કેટલી છે એ આપણે કોઈ ઉદ્દીપક એટલે કે કોઈ ઘટના ઘટે છે એના પછી આપણે એના માટે શું વિચારીએ છીએ? શું આ ઘટના, આ બોલવાનું, આ પરિસ્થિતિ જે સંસદમાં થઈ એ કઈ આયોજનબદ્ધ છે કે જેમને ખબર છે કે હું આવું બોલીશ ને પછી આવું થશે ને પછી આમ થશે ને પછી આમ થશે, એમ આયોજનબદ્ધ છે? કા એ કોઈ કયા આંબેડકર કે કયા ડોક્ટર બી આર આંબેડકર કે કયા બાબા સાહેબનું અપમાન છે એ સમજવું ખૂબ જરૂરી. શું આ કોંગ્રેસના જે બાબા સાહેબ છે એનું અપમાન છે કે શું આ રાજનૈતિક બાબા સાહેબ જે બનાયેલા છે એનું અપમાન છે કે જે ભારતના સાચા સપૂત, સાચા રાષ્ટ્રપ્રેમી, ભારતના સંવિધાન નિર્માતા, ભારતની તમામ મહિલાઓ, શોષિત, પીડિત, ગરીબ, વંચિતોના જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એનું અપમાન છે કે આ બે ભાઈઓ વચ્ચે લડાઈ છે. કોંગ્રેસ બીજેપી બે ભાઈ છે, બાપ દીકરી છે, બાપ દીકરો છે, જે સંબંધ છે એમની આપસની લડાઈમાં બાબા સાહેબનું નામ લીધું છે એકબીજાને કે તું જે બાબા સાહેબનું આંબેડકર આંબેડકર કરે છે એની જગ્યાએ અમારી જેમ ધર્મની રાજનીતિ કરી હોત તો 7 પેઢી સુધી તું હજુ સત્તામાં હોત, એમ કોંગ્રેસને સીધો ઈશારો છે. આ નિવેદનને તમે કઈ રીતે લો છો? અને બીજી એક વસ્તુ કે તમે જે બાબા સાહેબ આપણે જે બૂમો પાડીએ છીએ એને આપણે મજબૂતાઈથી જો આગળ એને સમર્પિત આપણે રહ્યા હોત તો આજે સંસદમાં બાબા સાહેબના નામ પર જે અપમાન કરે છે એ કરી શકત. કેમ કે એને તો આપણે એટલા માટે મોકલનાર આપણા એક સક્ષમ છીએ કે એને અવાજ ઉપાડવાનો તો મણિપુરમાં જે મહિનાઓ સુધી આગ લાગી, આપણા આખું રાજ્ય સળગતું હતું, એ મુદ્દા પર એક હરફ પણ ઉચ્ચારી નથી શકનાર વ્યક્તિ એ સંવિધાન નિર્માતા પર કઈ રીતે ચૂટકી લઈ શકે? અને લઈ શકે છે તો જ્યારે એની જ માં કોંગ્રેસે અને ગાંધીએ મળીને જે આપણને અધિકાર અપાયેલો 2 મતનો એને નાબૂદ કરવા માટે આકાશ પાતાળ એક કરનારા કોંગ્રેસ અને ગાંધી, અને એનો જ આ વેલો છે જે આજે જેમ ગાંધી ડોક્ટર બાબા સાહેબને ડોક્ટર કહીને નતો વિચારતા, આંબેડકર આંબેડકર કહીને જે સંબોધતો મિસ્ટર ગાંધી, એમ એનો દીકરો આજે સંબોધે છે, એનો જ વારસદાર છે. એમાં કોઈ આશ્ચર્ય નહીં કેમ કે બાપ એવા બેટા અને એમનું શાસન છે. જે આજે બેરોજગારીનો ભરડો કે યુવાનો એટલી મહેનત કરે છે, એમના પેપર ફૂટી જાય કે એમને રોજગાર નથી, આત્મહત્યાનો દર બેરોજગારીના લીધે વધ્યો છે, એના પર એક શબ્દ આ લોકો ઉચ્ચારી નથી શકતા. એ બાબા સાહેબના નામ પર રાજનીતિ કરે છે. જે સંવિધાનમાં છે કે 6 થી 14 વર્ષના બાળકોને કોઈ પણ ભોગે મુફ્ત નિઃશુલ્ક શિક્ષણ આપવું, શું એ અમલમાં થઈ રહ્યું છે? જો તમે પ્રાઇવેટ સ્કૂલો ખોલો છો, ગમે તેવી સ્કૂલો ખોલો છો કે ખોલવાની મંજૂરી આપો છો, પણ 6 થી 14 વર્ષના બાળકને નિઃશુલ્ક શિક્ષણ આપવું, શું એના પર અવાજ ઉઠાવે છે વિપક્ષ પણ કે પક્ષ પણ? એક જ છે. એમના મતે તો એક બાબા સાહેબ કે દલિત વર્ગ એક ફૂટબોલ છે, અહીંથી પેલો લાત મારશે, અહીંથી પેલો લાત મારશે, વચ્ચે આપણે એનો ઉપયોગ થશું માત્ર. અમુક વસ્તુ એવી હોય કે ફક્ત એક જ વાર ઉપયોગ થાય ને એને ફેંકી દેવામાં આવે છે. આપણનો તો વારંવાર ઉપયોગ થાય છે આઝાદી પછી રાજનીતિમાં. તો એ પરિપ્રેક્ષ્યમાં આપણે ક્યારે જોશું, ક્યારે વિચારશું? શું ખરેખર આ કયા બાબા સાહેબનું અપમાન છે? અને જે આપણે આ વિડીયો આપણી સુધી આવ્યો એ એઆઈ થી બનાવીને આપણી સુધી, બીજેપી એટલું એક્સપર્ટ છે કે પોતે જ એવો વિડીયો બનાવે છે કે એક વર્ગ ઉભો થવા દે, પછી એને સાચો વિડીયો બતાવે છે કે ના આમાં આમ તો પછી શું, આપણે એકવાર બોલી ગયા પછી એનું શું? અને એને હમણાં એક નિવેદન સાચું હતું, ખડગેની 25 વર્ષથી શું હાલત છે, તો આજે જે કોંગ્રેસમાં દલિત નેતાઓ હાવજ બનીને કામ કરે છે, 50 વર્ષ પછી શું હશે એ જ હાલત જે ખડગેની છે, એ પરિસ્થિતિ પણ આપણે જોઈ લેવી જોઈએ.
એ પરિસ્થિતિ આપણે જોઈને સમજવી પડશે ને કે આજે જેને હાવત સમજીએ કયા ખૂચ્યા ક્યાં એનો ચમચાનો કઈ સમય કયો ઉપયોગ થશે. અને એ જ કઈક બીજેપી કઈ મોટો વડાપ્રધાન નથી બનાવતા. એ જ પરિસ્થિતિ જે એની માં કોંગ્રેસે કર્યું છે એ જ બીજેપી કરવાની છે. આ જ વસ્તુ માન્યવર કાંશીરામ સાહેબ સમજ્યા હતા. એમને શું તકલીફ હતી? આ કોંગ્રેસ એટલી સારી હોત, બીજેપી એમાં મળીને કામ કરતા ને, કેમ પોતાનો અલગ પક્ષ બનાવીને આપણો અવાજ ઉપાડીને જે મેળવવાનું તે મેળવ્યું. બાબા સાહેબને પણ ખબર પડી હતી આ લોકોની માનસિકતાની, એટલે તો અલગ પાર્ટી બનાવી હતી. આ વસ્તુ આપણે સમજતા નથી, આ દ્રષ્ટિથી આપણે જોતા નથી. બસ આપણી અંદર સમાજ માટે, બાબા સાહેબ માટે જે લાગણી છે, જે આપણે અંદર છે, એ જ આ લોકો અલગ અલગ નિવેદનો આપીને આપણને ચેક કરે છે. ચોખા ચડ્યા કે નહીં એમ ચોખ્ખો દબાવી જોવો છે એવું નિવેદન છે. શું છે આ? અને આપણે કઈ દ્રષ્ટિથી લઈએ છીએ એ જોવું ખૂબ મહત્વનું છે. અને આપણે જે બાબા સાહેબના નામ પર નીકળીને જો કોંગ્રેસમાં ગુલામી કરીએ, બાબા સાહેબના નામ પર આપણે બીજેપીમાં ગુલામી કરીએ, બાબા સાહેબના નામ પર અલગ બિન રાજકીય સંગઠન બનાવીએ, આ સાચા ચોચલા વેડા છે. આ બાબા સાહેબનું સૌથી મોટું અપમાન તો આપણે જ કરીએ છીએ ને. બાબા સાહેબનું જે સંવિધાન આપણે નથી સમજી શક્યા, બાબા સાહેબે જે આપણને આપ્યું છે એનું રક્ષણ કરવાના આપણે હજુ સક્ષમ નથી થયા. ઘણા લોકો એમ કે હું 48 વર્ષથી કામ કરું છું, અને એ જ 48 વર્ષથી કામ કરનારા લોકો નિવેદન આપે છે કે તમે ઈવીએમ તોડી નાખો. અરે જે ઈવીએમ તોડીને એ યુવાનનું શું થશે, એના પરિવારનું શું થશે, એના પર કેવી કલમો લાગશે, એની પરવા કર્યા વગર તમે આવું નિવેદન આજે આપવું પડે છે ગેરબંધારણીય. તો તમે 48 વર્ષ કામ શું કર્યું? અને ઈવીએમ તોડીને પણ તમારી બા કોંગ્રેસ જ સરકારમાં બેસશે ને ઈવીએમ નો વિરોધ કરીને. તો તમારું પોતાનું શું? તમે જે પાર્ટી બને એ તો આપણી જ વોટ બેંક તોડે છે. આ બધા પ્રશ્નોને આપણે કઈ દ્રષ્ટિથી જોઈશું? કોઈ પણ પરિસ્થિતિ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી સમક્ષ આવી, આપણે ઝંડો લઈને નીકળી ગયા અને પાછા ઘરે બેસી ગયા, ફરી એવું ઊભું થશે ને આપણે નીકળશું. તો આપણાના ચમચામ શું ફરક, જેનો ઉપયોગ કરીને ધોઈને મૂકી દીધો ને ફરી ઉપયોગ કરવા માટે એને લઈને પાછો વાપરીને મૂકી દેવાનો, એ જ થયું ને. જાણે અજાણે આપણે અબૂત ચમચા બનીએ છીએ. આ વસ્તુ આપણે સમજવી પડશે. અને બીજી એક વસ્તુ, બીજો આગળનો વિડીયો જુઓ કે એક નિવેદન, એક મહારાજનું એક ટકોર, અને એનો સૌથી વધારે પ્રચાર આપણે જ કર્યો, વિરોધ કર્યો, પોતાનું જ્ઞાન સોશિયલ મીડિયાના માધ્યમથી થોપ્યું કે આમ ને તેમ. એ કહે છે કે આપણે ક્યાં સુધી પરમાર સાહેબ, રાઠોડ સાહેબ કેવું પડશે. એક ટકોર એ લોકો સમજી ગયા. એટલે તારે જુઓ એમને એટલા એડવાન્સ છે. આપણે ઘણું બધું આપણી સામે થાય છે, આપણે એક નથી થઈ શકતા, આપણી તાકાત ઊભી નથી કરી શકતા, આપણા મતની કોઈ વેલ્યુ નથી. એટલે તો આપણે બાબા સાહેબને જાહેરમાં આવી રીતે નિવેદન અપાય છે, કેમ કે આપણી જરૂર ને આપણા 2 મત માટે જે અધિકાર માંગ્યો તો આજે એક મતનો પણ અધિકાર રહ્યો નથી. આપણે જાગૃત ત્યાં મત આપવો છે, ક્યાં આપીએ છીએ? એમને જ એક મતનો પણ આજે અધિકાર નથી. એટલે આપણું જાહેરમાં આપણા સમાજનું, બાબા સાહેબનું અપમાનની ધજીયા ઉડાડાય છે. તો છતાં આજે આપણે સક્ષમ નથી, કેમ કે આપણે એક નથી, આપણે એક દિશામાં કામ નથી કરતા. સૌના અલગ અલગ આંબેડકર છે, સૌના અલગ અલગ વિચાર છે, અલગ અલગ ખેંચતાણ છે, જે મુક્ત થઈને આપણે સાચી દિશા, માન્યવર કાંશીરામ સાહેબે જે સજા કોંગ્રેસને આપી હતી, જે કામ, જે લક્ષ્ય અને દિશા આપી હતી, એ કામ આપણે આજે કરવું પડશે. નહીં કરીએ તો હજુ તૈયાર રહેવું પડશે. ઘણા બધા અત્યાચારો, અન્યાયો, અપમાનો સહન કરવા પડશે. આ તો કઈ ને ટેલર્સ. અહીંયા બેઠેલા જેટલા ઉદ્યોગપતિ બધાની મારી વિનંતી છે, ઉદ્યોગમાં તો આગળ વધારો જ, પણ આપણા કલેક્ટરો અને કમિશનરો થવા જોઈએ. સરકારી કચેરીમાં જઈએ કે પરમાર સાહેબ આવશે તો પરમાર સાહેબ માટે પાટીદાર બાર બેસે, રાઠોડ સાહેબ આવશે, પરમાર સાહેબ આવશે. ગામ આખું આપણને પૂછીને કામ કરતું, હવે આપણે બધાને પૂછીને કામ કરવાના. આ દશા આપણી આવી છે. એ બધાની વચ્ચે આપણો સમાજ કેમ આગળ